ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભવ્ય સભા, ગૌમાતા માટે જનજાગૃતિનો સંકલ્પ આજે ઠાકર મંદિર, ફુલસર ખાતે ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગૌમાતાની હત્યા અટકાવવા અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે કેન્દ્રીય કાનૂન બનાવવાના હેતુથી એક ભવ્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાધ્વી બહુલા સરસ્વતી દીદી, રાજુલા ચંદ્રદાસજી બાપુ અયોધ્યા, સરદાર ભરતસિંહજી તેમજ ડો. પારસભાઈએ પોતાની આગવી વાણી દ્વારા ગૌમાતા પ્રત્યે આપણા કર્તવ્યનું સ્મરણ કરાવ્યું હતું। તેમણે ઉપસ્થિત જનસમુદાયમાં ઉત્સાહ, જોશ અને ગૌરક્ષા માટેની પ્રતિબદ્ધતા જાગૃત કરી। સભામાં સહુએ સંકલ્પ લીધો કે ગૌમાતા અને ગૌવંશના રક્ષણ માટે એકજૂટ બની કાર્ય કરશું અને જનસમર્થન વધારવા માટે કટિબદ્ધ રહીશું। આવતા 7 મે ગુરુવારે જશોનાથ મંદિરે મોટી સંખ્યામાં એકત્ર થઈ ગૌમાતા અને ગૌવંશના હિત માટે મહારેલી યોજાશે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે। આપ સૌને વિનંતી છે કે આ પવિત્ર કાર્યમાં જોડાઈ ગૌરક્ષાના આ આંદોલનને વધુ મજબૂત બનાવો। ગાય સનાતન ધર્મનો જો આધારભૂત છે, સનાતન ધર્મની આત્મા છે, જે સનાતન ધર્મની ઓળખાણ છે, જે સનાતન ધર્મમાં જેટલા ગુરુઓ થયા છે, સનાતન ધર્મમાં જેટલા અવતારો થયા છે, સનાતન ધર્મમાં જેટલા સંત મહાપુરુષો થયા છે, સનાતન ધર્મમાં જેટલા 10 નામી સંન્યાસીઓ થયા છે, પણ એક કોઈ સંન્યાસી સંતને એમ નથી કીધું કે ગાય ઢોર છે, ગાય પશુ છે। એકય ગુરુ એમ નતો કીધું કે ગાય ઢોર છે, ગાય પશુ છે, પણ ગાયના માટે બધા અવતારોએ, બધા ભગવાનોએ, બધા સંતોએ, બધા ગુરુજનોએ એક જ વાત કરી છે કે માત્ર સર્વભૂતાનામ ગાવઃ સર્વ સુપ્રધામ, કે તમામ સુકોની ગાય માતા માં છે। માત્ર સર્વભૂતાનામ ગાવો વિશ્વસ્ય માત્ર, આ આપણે મહાભારતના શ્લોક છે, અનુશાસન પર્વમાં લખેલો છે, માત્ર સર્વભૂતાનામ, તમામ જીવોનો, તમામ ભૂત, ભૂત એટલે ભૂતમાં તમામ જીવો આવી જાય છે, એ તમામ જીવોનો ઉદ્ધાર અને કલ્યાણકારક કોઈ છે તો એ આપણી દેશની ભારતીય નસલની વેદ લક્ષણાની જેને વેદોમાં ઉલ્લેખ બતાવ્યો છે એ ગાય માતા છે, એનાથી બીજો કોઈ નથી। વૃંદાવનની પાવન ભૂમિમાં, વૃંદાવનની પાવન ભૂમિમાં જયારે ભેગા કર્યા તો ગાય ઉપર વિચાર કર્યો કે આ સનાતન ધર્મને કેમ બચાવવું। આજે ભારતમાં તમામ મંદિરો છે, તમામ શાખાઓ છે, તમામ દેવતાઓનો મોટા મોટી મઠો બનેલા છે, તમામ સંતોના મોટા મોટા મઠ અને અખાડા છે, પણ એક વાત તમે નક્કી રાખજો, જે તે વખતે સંતો હતા, જે તે વખતે મંદિર હતા, જે તે વખતે મઠાધીશ હતા, પણ જે તે વખતે બાદશાહ હુમાયુએ મંદિરને તોડવાની જયારે પ્રક્રિયા ચાલુ કરી ત્યારે મંદિરને અને સનાતન ધર્મને ખતમ કરવાનો એક જ નક્કી કર્યો કે મંદિરને ખતમ કરવાથી સનાતન ધર્મ ખતમ ન થાય, સનાતન ધર્મની નષ્ટ ન થાય, એમની કારણે એ છે ગાય માતા, અને ગાય માતાનો વધ ચાલુ કરો તો પોતે સનાતન ધર્મ ઓટોમેટિક ખતમ થઈ જવાનો છે, જાતે જ ખતમ થઈ જાય છે। કેમ કે સનાતન ધર્મમાં જયારે કોઈ પણ વાતમાં પ્રૂફ લેવાનું આવે, ત્યારે પ્રૂફની વાતો જયારે આવે ત્યારે એક જ કહી કે મને મારી ગૌના હમ, હું કોઈ ખોટો બોલતો હોય, કોઈ પણ વ્યક્તિએ 100 વખત ખોટા કામ કર્યા હોય, જયારે એને માફીનામું આવે ત્યારે કહી કે હું ખડનો દાણો, ખડની હળી મોઢામાં મૂકીને ગાયના હમ લઉં છું કે આવા પાપ હું ન કરીએ। જે તે વખતે આવી વાત આવે ત્યારે બધા લોકોએ, પેલા તો પોલીસ સ્ટેશન તો હતા નહીં, પેલા દરેક ગામમાં જે તે વખતે કોઈ સરકારો નથી, ત્યારે રજવાડાનો રાજ હતા, ત્યારે રજવાડાનો વસાડે ન્યાય થતું હતું, જે સાચું હતું એ ગાયના હમ ખાતા ને તરત એને માફીનામું મળી જતો, એને ક્ષમા પ્રાર્થના કરતા એને તરત ક્ષમા મળી જતી, એને માફ કરી દેવામાં આવતું હતું। તો વિચાર કરો, જે ગાય માતા આપણો દેશનો અર્થ અને આપણા દેશની આત્માઓનો વાસ કરવા વાળી ગાય માતા હતી, આજે ગાય માતા સંકટમાં છે અને સંકટનું કારણ આપણે છે। એક જગ્યાએ મારી બેઠક થઈ હતી, મને કીધું ભાઈ ગાય માતાએ બોલે કે દૂધ ધોઈને બધા માણસો ગાયને રોડે મૂકી દે, તો મેં કીધું તમારે કેટલા એકડ જમીન છે? કીધું મારે 50 એકડ જમીન છે। તો મેં કીધું જેને 50 ગાય છે એને 2 એકડ જમીન છે, એને ખવડાવવા પીરવા માટે રોડ ઉપર નહીં છોડે તો ક્યાં છોડે? તમે સરકારને પ્રાર્થના કરો, તમે તમારા 50 એકડની જમીનમાંથી જે નિરણ છે, જેને પાસે 50 ગાયો છે એને ક્યારેક ક્યારેક આપો નિરણ, તો એ લોકો રોડ ઉપર નહીં છોડે અને એ લોકો ઘરમાં રાખીને વ્યવસ્થિત તરીકે સેવા કરી શકશે। જયારે ખાલી મોટી મોટી વાતો કરવી હોય, રાજનીતિના રોટલા શેકવા હોય,
અથવા કોઈને પણ પ્રકારના રાજનીતિના મતલબ જે લોકતંત્રમાં જે બેઠેલા માણસોની વાત નથી કરતી, રાજનીતિના જેને કોઈ રાજનીતિ આવડતી નથી અને એ જ્યારે વાતો કરે, આ લોકો આમ કરી નાખ્યો, આ લોકો આમ કરે, અરે ભલામણા તમે શું કર્યું? જ્યારે પોતાના હૃદયમાં ઝાંકીને આપણે ન વિચારી શકશું તો ત્યાં લગી કોઈ પણ વાતનો નિષ્કર્ષ આવશે નહીં. અને આપણે એકબીજાના માથે મૂકશું તો નક્કી રાખવાનો કે આજ નહીં તો કાલે આપણી માથું કપાઈ જવાનું છે. એટલે માથો મૂકવાનો વારો નથી. આ બધાના જવાબદારીમાં રાખો કે ભાઈ આપણે શું કરવાનો. કોઈને 50 એકર જમીન છે, કોઈને 5 એકર જમીન છે, તમારી પાસે એક ગાય છે તો તમે એના 15 રૂપિયા કિલોના ભાવથી નિરણ વેચોમાં, અને જેને પાસે 50 ગાય માતા છે એને આપો. બચારો એ તો ઘરમાં રાખીને ખવડાવો, એને છોડવાનો કે પ્રશ્ન જ ન બને. પણ બધાને ખાલી મોટી કરવી છે. સારો મકાન હોય ને, સારા મકાન ઉપર બેસીને ચલમ અથવા સિગરેટ હળગાવી અને કઈ માતાજી હું બધા ગોરક્ષને ઓળખું છું. અલ્લા મારા બાપ તું શું ઓળખે છે? તને બીડી ફૂંકવાથી ટાઈમ મળતું નથી, તું શું બધા ગોરક્ષને ઓળખે છે? બરોબર. એટલે એ બધી વાતોને છોડીને ભારતમાં જે એક સરસ પ્રવૃત્તિનો એક સંકલ્પ ચાલે છે, એ સંકલ્પનો આપણે હિસ્સાદાર બનવું છે, એનો આપણે ભાગરૂપ બનવું છે. અને જ્યારે એ સંકલ્પના આપણે ભાગરૂપ થશું તો એક પરિવાર બનશે, અને 100 પરિવાર જ્યારે થશે ત્યારે એક ગામ બનશે, અને 100 ગામ એક સાથે થાય ત્યારે એક તાલુકો જિલ્લો થાય છે, અને 100 જિલ્લા એક સાથે ભેગા થાય ત્યારે એક રાજ્યનું નિર્માણ થાય છે, અને જ્યારે 100 રાજ્ય ભેગા થાય ત્યારે એક કેન્દ્ર નિર્માણ થાય છે, અને જ્યારે 100 કેન્દ્ર એક સાથે થાય ત્યારે આખો એક પૃથ્વીનું નિર્માણ થાય છે. धर्म के प्रति, सनातन के प्रति भाव प्रेम है, आप सबको मैं प्रणाम करते हुए, पूज्या दीदी जी ने आपको आपकी भाषा में खूब समझाया, आपके हृदय को एकदम मजबूत बनाया गाय के प्रति. आप सब जान गए हैं और पहले से भी जान रहे हैं, और हमारे भाई साहब एक हस्ताक्षर का लेकर आए हैं और हस्ताक्षर भी कुछ करवाया होगा. लगभग 13,000 बताया हमने, कितना? 13,000 हस्ताक्षर करवा दिया. और भावनगर बहुत बड़ा शहर है, लाखों लोग हमारे यहां बैठते हैं. ऐसा आपको कोई काम या मोदी जी भी जो है हिंदी भाषा में ही पूरे विश्व में डंका बजा रहे हैं, और हिंदी भाषा सबको आता है, टीवी सीरियल. गौ सम्मान आह्वान अभियान जो आपके बीच में सोशल मीडिया के माध्यम से, संतों के माध्यम से, गौ प्रचारकों के माध्यम से आप तक समाचार जरूर पहुंचा होगा. अभी मैं एक राम महल तपस्वी बाड़ी में स्वामी श्री रामचंद्र स्वामी जी महाराज के आश्रम में रुका हूं, और वहां पर कोई गुरुकुल की शिक्षा चल रहा था, वेद की शिक्षा. मैंने जो वहां पर जो उनकी वेद की पढ़ाने वाले शिक्षक गुरुजी को मैंने पूछा कि आप इस अभियान के बारे में आपको मालूम है कि नहीं. उन्होंने कहा कि महाराज ऐसे तो मेरे को किसी ने कहा नहीं, पर सोशल मीडिया, फेसबुक, व्हाट्सएप, इंस्टाग्राम के माध्यम से हमें मालूम है कि अभी पूरे भारतवर्ष में गाय की हत्या पर प्रतिबंध लगाने के लिए, गौ माता को राष्ट्रीय सम्मान दिलाने के लिए और गौ सेवा हेतु केंद्रीय कानून बनाने के लिए एक व्यापक राष्ट्रीय अभियान चल रहा है. इस अभियान का उद्देश्य क्या है? इसको कौन चला रहा है? इसके पीछे किसका बल है, किसका हाथ है, ये जानना भी जरूरी है. क्योंकि ये कोई आंदोलन नहीं कि किसी पार्टी के विरोध में किया जाने वाला आंदोलन, उग्र आंदोलन, या उसके खिलाफ लोगों को भटकाने के लिए किया जाने वाला आंदोलन. कि हमारी मां है, हमारे आस्था का केंद्र है, भारत की आत्मा है, संस्कृति की प्राण है. ऐसी गौ मां जिसके सम्मान के लिए एक आह्वान किया जा रहा है, जिसका नाम है गौ सम्मान आह्वान अभियान. न कोई संस्था इसको चला रहा है,
न कोई संगठन, न कोई पार्टी, न कोई नेता, न कोई अभिनेता, न कोई भामाशाह। फिर इसको कौन चला रहा है? बिना पार्टी का कोई संगठन या बिना संस्था का अभियान कैसे चल रहा है? तो मैं आपको बताऊं, भारत के विविध पंथ संप्रदाय, सनातन के अनेक पंथ, सिख पंथ, जैन पंथ, बौद्ध पंथ, हिंदू संप्रदाय के विविध संत आचार्यों के द्वारा, गुरुजनों के द्वारा एवं भारत में रहने वाले आप जैसे परम गोभक्त, जिनके हृदय में गाय के प्रति निष्ठा है, भाव है, श्रद्धा है, ऐसे सब हिंदू जनमानस गोभक्तों के द्वारा चलाया गया ये निष्पक्ष, निर्विवाद ये अभियान है, जो जन जन तक जाकर गाय के सम्मान के लिए, आवाज उठाने के लिए किया जा रहा एक प्रयास है। अब लोगों ने कहा महाराज, और इसमें देखिए नो डोनेशन, भारत में पहला एक ऐसा अभियान जिसमें कोई डोनेशन नहीं है, पत्रक, रसीद नहीं, सहयोग के द्वारा चल रहा है। इसमें ऐसा भी प्रावधान है कि यदि इस अभियान के नाम से कोई रसीद काटता हो, उसको एफआईआर करके उसको पुलिस थाने में बंद करवाने की भी प्रावधान है। ऐसा कोई पैसा के उद्देश्य से नहीं, बल्कि भारत में बची गाय जो है उसकी रक्षा, गौ हत्या पर प्रतिबंध लगाने के लिए ये किया गया एक अभियान है। इसलिए ये तो तय है कि कोई पार्टी के विरोध में नहीं, किसी पार्टी के सपोर्ट में नहीं, केवल सरकार से, केंद्र सरकार से अनुरोध है, प्रार्थना है कि आपके कार्यकाल में राम मंदिर जैसा जो अटका हुआ विकट कार्य था, 500 से भी अधिक वर्षों से हमारे पूर्वज जिस मंदिर के लिए लड़ रहे थे, जिन्होंने बलिदान दिया, वो भी कार्य आपने सहज में, सरलता में किया। कोई घटना नहीं हुआ, कोई दुर्घटना नहीं हुआ, कोई विवाद नहीं हुआ, और आज राम मंदिर बनकर रामलला विराजमान हो गए। जो भारत का हृदय का एक घाव था, जख्म था, जिसको भरने का भी काम हमारी इस पार्टी ने किया, इस सरकार ने किया। जब कोरोना से पूरा विश्व जूझ रहा था, तो भारतवासियों को बचाते हुए एक ही झटके में पूरे भारत में लॉकडाउन लगाने का जो निर्णय इस सरकार ने किया और लाखों लाखों हिंदुओं को बचाने का काम किया। केवल भारत के ही नहीं, विदेशों को भी वैक्सीन बनाकर निःशुल्क प्रदान करने वाला विश्व का एकमात्र देश भारत, जिसका विश्व रिकॉर्ड में नाम लिखा गया। ऐसा भारत, ऐसा सरकार जिसका नेतृत्व अभी चल रहा है, हम ऐसे सरकार से प्रार्थना करते हैं कि आपके सिवा ये कार्य कोई नहीं कर सकता है। हाँ, मैं जानता हूं भारत में रहने वाले विविध विचारों के, विविध मत के लोग हैं, यहां भी हो सकते हैं। केवल भारतीय जनता पार्टी को चाहने वाले ही नहीं, कांग्रेस को चाहने वाले भी बैठे होंगे। ये अपना अधिकार है, ये अपना विचार है, हम उसका विरोध नहीं करते। पर संतों ने सोचा 1966 के समय में, जब कांग्रेस का सरकार था, केंद्र में श्रीमती इंदिरा गांधी का सरकार प्रधानमंत्री थी, उस समय में स्वामी करपात्री जी महाराज जी ने 10 लाख हिंदुओं को एकत्रित करके दिल्ली में गए और वो आंदोलन किया। उस समय में क्या हुआ, जब वो आंदोलन इतना विशाल रूप से पूरे भारत में फैलने लगा, तब इंदिरा गांधी को लगा कि अब कुछ करना होगा। उस समय में हजारों संतों के ऊपर गोली मरवा दी और हजारों संत मारे गए और वो अभियान वहीं पर शांत ठप हो गया। हम किससे अपेक्षा करें? संतों ने सोचा कि जिन
गाय की रक्षा के लिए दिल्ली गए संतों को जिस पार्टी ने मरवाया, क्या हम उससे अपेक्षा करेंगे? या जिसने हमारे तमाम 100 करोड़ से भी अधिक हिंदुओं के आस्था का जो केंद्र राम मंदिर जिसने बनाया, हम उससे अपेक्षा करेंगे, उससे आशाएं करेंगे? संतों ने कहा कि ये बहुत सुंदर अवसर है। अगर इस समय में पूरा भारत का हिंदू जनमानस जग गया गाय की रक्षा के लिए, तो केंद्र सरकार तैयार है कानून बनाने के लिए। वो तो चाहता है कि जनमानस हिंदू तो जगे तो सही। जैसे एक बार राम मंदिर के लिए हिंदुओं के हृदय में भावना जगी थी कि राम लला हम आएंगे, मंदिर वही बनाएंगे, और मंदिर वहां बन गया। और कहते थे दूध मांगोगे तो खीर देंगे, और कश्मीर मांगोगे तो चीर देंगे, और 370 धाराएं भी। इसलिए हमें विश्वास है। बस हमने संघ के प्रमुख सरसंचालक मोहन भागवत जी से भी 2 बार इस विषय पर बैठक किया। नेतृत्व, शीर्ष नेतृत्व से भी चर्चाएं हो रही है। राम मंदिर के कोषाध्यक्ष पूज्य श्री गोविंद देव गिरि जी महाराज, जो हमारे अभी वर्तमान सरकार के धर्म गुरु हैं, जो अपने भारत की बात विदेशों में जाकर सरकार की तरफ से रखते हैं, वो भी इस अभियान की सूत्रधार हैं। वृंदावन के मलुकपीठ के पूज्य श्री राजेंद्र देवाचार्य जगत गुरु जी भी इस अभियान के सूत्रधार हैं। ऐसे संतों ने भी चर्चा की है। पर सरसंचालक ने कहा कि हमें मालूम है, अभी सत्ता में बैठे हुए भी चाहते हैं, बस माहौल बनना चाहिए। और जिस दिन भारत का प्रत्येक हिंदू जग गया और उसके हृदय में गाय के प्रति भाव जगा, उस दिन कानून बनकर तैयार हो जाएगा। इसीलिए संतों ने कमर कसी है कि अब जन जन तक जाकर हिंदुओं को जगाने की जरूरत है। इसलिए आज भावनगर के इस दिव्य प्रांगण में, इस ठाकुरवाड़ी में, आज 7वीं श्री कपिल बहुला गोपाल सरस्वती जी के नेतृत्व में, पूज्य गुरुजनों के बापूजी के नेतृत्व में ये अभी यहां पर बैठक रखा गया है। आप जैसे सभी युवा साथी, अभी हमारी चर्चा हुआ, कोई बजरंग दल से है, कोई विश्व हिंदू परिषद से, कोई संघ का कोई दायित्व जिसके पास में है, और कोई विविध संगठन में काम करने वाले, और या कोई भारत माता के लिए काम करने वाले हमारे युवा मित्र साथी यहां पर विराजमान हैं। यदि हम लोग अगर नहीं जगे तो ये जो सो रहे हैं निश्चिंत होकर। अच्छा, हम गुजरात में जब आए तो हमें बड़ा आश्चर्य लगा। 27 अप्रैल 2026 के दिन में भारत के 35 राज्यों में, 36 राज्य है, 28 पूर्ण राज्य और 8 केंद्र शासित राज्य, जिसमें से 35 राज्यों में एक साथ प्रार्थना पत्र लगा, लगभग 4,500 तहसीलों में। उस समय भी हम संतों को इतना जोर नहीं आया वहां के लोगों को जगाने के लिए। पर गुजरात में जब आए तो यहां आकर जगाने में इतना जोर आ रहा है, इतना मेहनत लग रहा है। हमने सोचा कि गुजरात, वो गुजरात जहां पर सरदार वल्लभ भाई पटेल, जिस धरती में लौह पुरुष ने जन्म लिया, महर्षि दयानंद सरस्वती जी, स्वामीनारायण ने प्रमुख स्वामीनारायण जी महाराज, वर्तमान में मुरारी बापू, रमेश भाई ओझा, अनेक महापुरुषों ने इस धरती में अवतार लिया, जन्म लिया। वो गुजरात, और जिस गुजरात ने इस भारत का नेतृत्व दिया, वर्तमान में मोदी जी, और पूरा भारत, गुजरात का मॉडल पूरा भारत में फेमस है, पहचाना जाता है कि गुजरात ही पूरे भारत को जगा सकता है। ऐसा गुजरात आज गाय के प्रति सो रहा है, निश्चिंत होकर, निर्भय होकर। क्या कारण है? क्या ये तो नहीं सोच रहा है कि हम प्रधानमंत्री हमारे यहां के हैं, गृह मंत्री हमारे यहां के हैं? अगर ऐसा निर्भीक होकर हम लोग सो रहे हैं तो ये हमारा भूल होगा, बहुत बड़ा भूल। या गुजरात सबसे बड़ा समृद्धशाली देश है, प्रांत है, राज्य है। गुजरात में सबसे बड़े पैसे वाले, अधिक धनाढ्य लोग हैं, हमारे पास में कोई धन की कमी नहीं है। ऐसा सोचकर हम लोग निर्भय हो रहे हैं, तो भी भूल है। बांग्लादेश के हिंदू भी यही सोचते थे कि हमारे पास में इतना पैसा है कि हमारा कौन क्या बिगाड़ सकता है।
और आज जब उनकी संख्या बढ़ गई तो क्या हुआ, सबसे पहले जिस जगन्नाथ मंदिर ने लाखों लोगों को भोजन जिमाया, लाखों मुसलमानों का पेट भरने का काम किया था, उसी मंदिर को सबसे पहले तोड़ा गया और उन्हीं संत महात्माओं को पहले मारा गया। और उसी एक व्यापारी जिसके पास में 40-50 मुस्लिम काम करते थे, रोजगार करते थे, और जब उनका संख्या बढ़ा तो सबसे पहले उसी को घर से घसीट कर बाहर सड़क में लाकर मारने का काम किया। क्या हम किसमें सो रहे हैं, क्या हम भूल कर रहे हैं, जरा सोचने का समय। इन सब को देखते हुए लफ्ज जिहाद जैसा गुजरात में आज हजारों हमारी बेटियां बहनें लफ्ज जिहाद के षड्यंत्र में पड़ी हुई हैं और अपना जान गंवा रही हैं। हजारों लाखों गायें इस गुजरात की धरती में कट रही हैं। પ્રકૃતિનો દેણ છે। જેમ કે આપણે 5 તત્વોમાં છે તો આ 5 તત્વોનો ઉદ્ધાર કરી શકે તો આ દુનિયામાં ગાય છે, બીજો કોઈ નથી। એમની સાથે આપ બધાને હું રિક્વેસ્ટ કરીશ કે કોઈ વહેલા આવ્યા, કોઈ મોડા આવ્યા। આ તો સનાતન ધર્મ છે સાહેબ, કોઈને ડિસિપ્લિન નો ખબર નથી। ડિસિપ્લિન કોઈને કહેવાય એ ઓલાને પૂછો, કટકુંદ્યાને। એક હરકા 3 મહિનાના બાળકોને વાટકા મૂકી માથા ઉપર અને એક હરકા ડિસિપ્લિનમાં સમયના સાથે એક હરકા એવા ભેગા થાય કે મને એવું લાગે છે પૃથ્વીમાંથી દર ખોદીને કીડી બહાર નીકળી છે। સાહેબ બની શકો તો એવી કીડી પણ બતાવો, હાથી બનવાની જરૂર નથી। બન શકો તો એવી કીડી બનીને બતાવો, હાથી બનવાની જરૂર નથી। અને રક્ષાની જ્યારે વાત આવે ત્યારે કોઈના પગમાં દબાઈ જાય તો પ્રાણ છોડાય નહીં। જ્યારે હાથીની સૂંઢ હેઠે લટકે તો નાકમાં ગરીને એનો પ્રાણ લઈ લેવાય। સાહેબ એવી કીડી બની શકો તો બનશો તો સનાતન ધર્મ બચવાનો સાહેબ, નકર સનાતન ધર્મ બચવાનો નથી। ડિસિપ્લિન અને સંગઠનતા બે હશે તમારી પાસે તો તમારી રક્ષા થશે। રક્ષાની વાત આવી ત્યારે હું તમને કહેશું કે તમારી પાસે સમય હું તમારી પાસે સંગઠન હોય ને તો કોઈ પણ વ્યક્તિને તમે જીતી શકો ગુરુજી, બરાબર? કોઈ પણ વ્યક્તિને તમે જીતી શકો। અને તમારી પાસે સંગઠન નથી, સંગઠન મજબૂત નથી તો આ બધા સંગઠનનો એક જ સાર છે કે તમે એક 4 ફૂટનો હથિયાર સાથે રાખો। 4 ફૂટની એક કોઈના કોઈ કટાર તલવાર સાથમાં રાખો, જેથી કરીને આવા વાળા વ્યક્તિને તમે ઓમ જય જગદીશ સહારે આ શબ્દ ન બોલી શકો અને એને સીધા આવેલા વ્યક્તિને આવીને કહેવાનો ભાઈ આ તો આ દેશની લોખંડની તલવાર છે, આ જાન દઈ શકે તો જાન તમારી લઈ શકે। એટલે બનવું હોય તો એવું બનો, બનવું હોય તો આ કીડી જેવો બનો કે જ્યારે જરૂર પડે તો દેશ પલટી ખાઈ જાય, પૃથ્વી પર પાછી પલટાય ને, જ્યારે 4 યુગ વીતી જાય ત્યારે આ પૃથ્વીનું નવ નિર્માણ થાય ત્યારે આ કીડી જ્યારે ધાનના દાણાને પૃથ્વીમાં હાચવીને રાખે ને ત્યારે પલટો મારે ત્યારે દાણા। હવે હું શરૂઆત ગુરબાણીથી કરીશ। ગુરુ નાનક દેવજી કહે છે, સેવા કરત હોય નિકામી તિસકો હોત પરાપત સ્વામી। જ્યારે પણ આપણે સેવાના મનમાં ભાવ આવે ને તે અંદરથી સ્વાર્થ ઉત્પન્ન થાય આપણને કે હું આજે ઠાકર દ્વારે હંજવારી નાખીશ, અંદરજીને હું સેવા કરીશ એટલે મારા ધંધામાં બરકત થશે, મારા પરિવારમાં આનંદ રહેશે। ધર્મમાં એ વસ્તુ ન રાખવી। ગુરુ નાનક દેવજી કહે છે, સેવા કરત હો નિકામી। અંદરથી કોઈ કામના ઉત્પન્ન ન થવી જોઈએ, યાદ રાખજો। અંદરથી કામના ઉત્પન્ન થાય એટલે માયા ઉભી રહી જાય આગળ, માયા ઉભી થાય એટલે પરમાત્માનો દર્શન ન થાય, યાદ રાખજો। અને પરમાત્માના દર્શન કરવા હોય તો માયાને આગી રાખવી પડે। આ કામ પણ સેવાનું છે, યાદ રાખજો તમારી માટે। ભાવનગરની જનતાને વારંવાર કહેવામાં આવે છે પોતાની જાતને, આપણે આપણી જાતને સનાતની હિન્દુ કહીએ છીએ તો આ ઇતિહાસની જાણકારી હોવી જોઈએ। હસીનાએ હિન્દ એમાં સર્ચ કરજો ગૂગલમાં, હસીનાએ હિન્દ, યાદ રાખજો, લખી રાખજો। હસીનાએ હિન્દ ગજનીનું બજાર હતું કે જ્યાં હિન્દુઓની માઓને બહેનોને લટકાડવામાં આવતી અને ટકાના ભાવમાં વેચવામાં આવતી। એ યાદ રાખજો। શું કામ? આજે ગાય માતા જેને આપણે માં કહીએ છીએ, યાદ રાખજો શબ્દ શું લાગે છે એની પાછળ, ગાય માતા। માતા કહેવા પછી તેને કતલખાને એને લટકાડવામાં આવે છે અને જેમ બાપુએ કીધું એવી રીતે એમની સાથે અત્યાચાર કરવામાં આવે છે। મેં એકવાર ટાઈમ કાઢીને મેં યુટ્યુબમાં કતલખાનું જોયું। મારે રીતસર તો જોવાની મારી તાકાત નથી, કેમ કે જેને આપણે માં કહીએ છીએ એ આપણી સામે કપાતી હોય એ આપણે શું જોઈ શકવાના છીએ?
હવે એ યુટ્યુબમાં મેં જોયું માતાને લટકાડવામાં આવે છે અને કેવી રીતે એમની સાથે અત્યાચાર કરવામાં આવે છે એ આપણે બધા સહન કરીએ છીએ. હવે આપણે સરકારને આપણે અહીંયા દોષિત આપીએ છીએ કે આ કલમ હટી ગઈ, આ કલમ હટી ગઈ, તો ગૌ માતાને રાજ્ય માતા શું કામ નથી કરતા? કેમ કે આપણે બધા મૌન બેઠા છીએ. સંપૂર્ણપણે સહયોગ હોય તો સરકારને નમી જવું પડે છે, એની સામે યાદ રાખજો. એટલે આ ગૌ સન્માન માટે આ એક આહવાન યાત્રા છે. એમાં ભાવનગરની જનતાને ખાલી એક હું એમ કહું છું, શું એક જ સમાજે આ પીડું લીધેલું છે કે એને જ કરવાનું એમ? બાકીના સનાતની હિન્દુઓ શું સુતા છે હજી સુધી? છેલ્લા કેટલા દિવસથી ભાઈઓ આપણા જયભાઈ છે, બીજા આપણા ભાઈઓ છે, એ મહેનત કરે છે. અંગ્રેજો ગયા ને આપણને 3 વસ્તુ આપતા ગયા. કઈ કઈ? એક સોરી, એક પ્લીઝ અને એક કૂટનીતિ. બેને કીધું ને કે મારા શબ્દોમાં પણ કડવાટ હોય છે, હું તમને નહીં, મારા ધર્મમાં પ્રચારક છું અને પ્રચારક કરું એટલે સામેવાળા જે બેઠા હોય ને ખબર પડી જાય કે આ બોલશે એટલે નહીં સહન કરીને ઉભા થઈને વયા જાય. યાદ રાખજો, કૂટનીતિ આપણી અંદર પણ પડી છે. કઈ? હું આ સંસ્થાનો છું, હું આ કમિટીનો છું, હું આ સંભાળું છું. અરે તું જે સંભાળતો આ આપણા માતાની વાત છે. અહીંયા દરેક એક થઈ જવું જોઈએ. શું કામ નથી થતા આપણે દરેક એક? તો આપણે જો કોઈને કહેવા જાય ભાઈઓ આપણા કે અમે ભાઈ આ કાર્ય લીધું છે તો તમે સાથ સહકાર આપો, તો તમે પેલા અમને આ જાણ કરી હતી, અમારી માટે આ કર્યું હતું, અમારું નામ શું પોસ્ટરમાં આવશે, અમને શું આમાં આગેવાની મળશે, આમાં તું આગેવાની લઈને શું કરીશ તું? જયારે આપણી મા બહેનો હેરાન થતી હોય, જયારે આપણી મા બહેનો પર અત્યાચાર થતું હોય, ત્યારે કોઈ આવીને એમ કે હું આગેવાની લઉં છું, ત્યારે આપણા શું શબ્દો નીકળશે યાદ રાખજો. એ શબ્દો આપણા અત્યારે આપણી ગાય માતા માટે નીકળવા જોઈએ. આપણે આપણી માને કતલખાને શું કામ મોકલવા જોઈએ? એ દ્રશ્યો મેં મારી નજર સામે જોયેલા છે કે જ્યારે ગૌરક્ષકો એને પકડે છે, એને બચાવવા માટે કાર્યો કરે છે અને એને જ પછી આપણી સરકારના જે અધિકારીઓ છે એને પણ હેરાનગતિ કરે છે. હમણાં થોડાક ટાઈમ પહેલા તે ગૌરક્ષકોને હેરાન કરવામાં આવ્યા હતા. શું કામ? કેમ કે ત્યાંથી માલ આવે છે. યાદ રાખજો, આજ ગૌ હત્યા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ, આટલા જણા છીએ, ઓછા છીએ. યાદ રાખજો. શું કામ ને સરકારનું આપણે આપણી માતાને રાજ્ય માતાનું એક, કેમ કે 4 શંકરાચાર્યો ભેગા થયા છે. 4 શંકરાચાર્યો એટલે આપણા હિન્દુ ધર્મનો મૂળ કહેવાય. જો ગૌ માતા યાદ રાખજો કપાવવાની શરૂ થઈ ગઈ, અમદાવાદમાં કતલખાનું શરૂ થઈ ચુક્યું છે. થોડાક દી પહેલા તે જે ઉદઘાટન કર્યું હતું એનું યાદ રાખજો. આ ટાઈમ આપણા ભાવનગર પાસે આગળ જ છે, કેમ કે જમીનો બહુ પડી છે આપણી પાસે આમને એમ ખાલી. એ ટાઈમ હવે આગો નથી. યાદ રાખજો, આપણા ગામમાં પણ કતલખાનું થઈ જશે. ગાય હિન્દુ ધર્મનો મૂળ છે. આ એક આપણે ખતમ કરવાની આ યોજનાઓ ચાલી રહી છે. યાદ રાખજો. થોડાક ટાઈમ પહેલા તે એક લેન્સકાર્ડ વાળાએ કીધું હતું કે જો તમારે અમારે ત્યાં જોબ કરવી હોય તો તિલક ન લગાડતા અને કલાવા ન બાંધતા. અને ઘણા મૂર્ખો અપનાવી લીધું. હવે જેને બહાર પાડવું પછી ખબર પડી કે આ લોકોએ આ કર્યું છે, અને જાગૃત સંગઠનો જે હતા એમણે જે આંદોલન કર્યા અને ત્યાં આગળ જઈને મનાઈ કરી આવ્યા, એના શેર માર્કેટમાં શેર પડી ગયા કે નહીં? તો આપણે એકતા શું કામ નથી લાવતા? શું કામ આપણે હજી સૂતા છીએ હરેક વાતમાં? હથિયાર હોય ને, એક શસ્ત્ર હોય ને, એની ઉપર કાંટ લાગી જાય ને ત્યારે તે કામ ન કરે. તમે માં ભારતીના ખોળામાં જન્મેલા એક શસ્ત્ર છો. યુવાન એક જાગતો શસ્ત્ર છે, એની ઉપર બસ કાંટ લાગ્યો છે. આવા સંતો મહાપુરુષો નીકળી પડ્યા છે તમારી ઉપર કાંટ કાઢવા માટે. યાદ રાખજો, દરેક વાત કહેવા માટે ભગવાન નીચે નહીં આવે. હું દરેકને દરેક જગ્યાએ વાત કરું છું. યાદ રાખજો, ભગવાન નીચે આવી નહીં કે બેટા તું આ કામ કર. યાદ રાખજો, આવા સંતો મહાપુરુષો માતાજી જેવા મહાન વ્યક્તિઓ બહાર આવશે ને તમને સમજાવશે. અને હકીકતમાં આપણા ભારતની સંસ્કૃતિ હતી. હવે કોણ જાણે, મેં તમને કીધું એમ કે બધાને એક પ્રકારની માયાએ ક્યાંકથી પકડી લીધા છે. ઘણાને નહીં સારું લાગે, પણ જ્યારે સંસારમાં જીવો ઉપર તકલીફ આવે છે ત્યારે ધર્મના મહાપુરુષો જ બહાર નીકળવાનું હોય છે. ઝલકમાં આ શું ઝલક છે જેમાં ખુશ્બુ નથી? ઝલકમાં આ શું ઝલક છે જેમાં ખુશ્બુ નથી? અને તમારા જેવા સંત આ પૃથ્વી ઉપર હોય તો કોઈની ઓકાત નથી. તમારા જેવા સંત મહાપુરુષો પૃથ્વી ઉપર તો કોઈની ઓકાત નથી કે સનાતન ધર્મની ખુશ્બુને છીનીને પોતાને રંગમાં રંગાઈ લે. એમાં કોઈની તાકાત નથી. એમાં બધાના માથા ઉપર ચંદનનો ચાંદલો હોવું જરૂરી છે. ચંદન આપણી શોભા છે, આપણો અંગીકાર છે. એટલે આ
અંગીકારને આપણે માથા ઉપર લેપણ કરી અને કંકુનો ચાંદલો કરવાનો અને બધાને સાફો પાઘડી બાંધવાની, પાઘડી બધાને બાંધવાની. અને જેના પાસે આપણું કાઠાવાડી વેશભૂષા છે, જેના પાસે આપણી કાઠાવાડી વસ્ત્ર છે, બધાને આપણા કાઠાવાડી વસ્ત્ર પહેરવાના. અને એમાંય જો આપણા ભરવાડ ભાઈઓ બધા બેઠા હોય તો જે આપણી ભરવાડ ભાષા, જે પરિવેશ છે, જે પોશાક છે, જે આપણો વાઘો છે, એ બધાને પહેરીને આપણે ત્યાં જવાનું છે. કોઈની પાસે હાથ ઉભો કરો તો ના. તમે બધા सोचने कह दो कि परसों के दिन 2 बजे तक अपना मार्केट दुकान बंद रखनी पड़े तो रखना. धर्म की सौगंध है आप लोगों को कि दोपहर 2 बजे तक किसी ने दुकान खोली तो समझना बउला गोपाल का श्राप लग जाए. किसके घर में काल पड़ेगा खाने पीने का, ये नक्की रखना. 2 बजे तक किसी की दुकान खुली तो 2 बजे के बाद में जो खुली तो बउला गोपाल का शब्द याद रखना, लिख करके रखना. द्वारकाधीश आप लोगों सपने में आकर के झोली में डाल करके जाए तो कहना आज संग में साथ में बउला गोपाल बैठी છે. એટલે મારો કહેવાનો એક છે કે ભાઈ 2 વાગ્યા સુધી આપણી દુકાન બધાની બંધ રાખવાની. ઓફિસની ભલે રજા, હા જિંદગી ભર માટે નોકરી ચલી જાય તો જાય, કઈ વાંધો પણ આપણા ધર્મને સાચવવા માટે આપણી 8 દિવસની રજા રાખવાની. કાલે જ એપોઇન્ટમેન્ટ લખી દેવાનો, મેડિકલ દાખલો લઈ લેવાનો, મારા મેડિકલની પ્રોબ્લેમ આવી ગઈ એટલે મને 8 દિવસ રજા રાખવી પડશે. વિશાલભાઈ બરોબર. એટલે આ 3 કામ તમારી જવાબદારી મેં આપ્યા છે. તમે તમારી પરિવેશ ભૂષામાં આવજો. અને એમની સાથે આગળ હું ડોક્ટર સાહેબને પ્રાર્થના કરીશ કે ડોક્ટર સાહેબ આવી અને ગાય માતાને બધાને અંદર એક જનૂન જાગે, એક આનો લોહી ગરમ થાય અને એ લોકો પરમ દિવસે સવારે 9 વાગ્યા ઉભા થઈને એકબીજાને ફોન કરવા માંડે કે ભાઈ ટાઈમ માં આવી જાજો, હા ટાઈમ નું ધ્યાન રાખજો, આવી રીતના કેવા મળે એવી રીતની આ પ્રસ્તાવના મૂકશો. જય ગો માતા. જય. બોલ્યા વાત કરી, મને એમ થયું કે ઠાકર દ્વારા અને ગુરુ દ્વારાનો સંગમ થયો છે આજે. અને સાચા અર્થમાં છે ને, બાહ્ય રીતે કદાચ જુદું લાગે પણ ઠાકરનું દ્વાર એ ગુરુદ્વાર છે. પરમાત્માના દ્વાર સુધી પહોંચવા માટે ગુરુ પોતે જ દ્વાર છે અને એ રીતે આપણે પહોંચીએ છીએ. અને એ ગુરુઓ સમય સમયની આવશ્યકતા પ્રમાણે આપણને માર્ગદર્શન આપતા હોય છે. એ માર્ગદર્શન ક્યારેક ગુરુ વશિષ્ઠજી આપ્યું હોય તો ક્યારેક ગુરુ ગોવિંદસિંહજી આપ્યું હોય તો ક્યારેક ગુરુ સમર્થ રામદાસજીએ શિવાજીને આપ્યું હોય. પણ પ્રશ્ન હોય જ્યારે દેશ અને સંસ્કૃતિ અને ધર્મની રક્ષાનો, તો જ્યારે જ્યારે સંસ્કૃતિ ઉપર ધર્મ ઉપર આક્રમણો થયા છે એ આવી જ રીતે છે કે ધર્મનો આધાર શું છે, સંસ્કૃતિનો આધાર શું છે. તો એ પછી કોઈ સમય યજ્ઞ ઉપર હોય, કોઈ સમય તીર્થસ્થાનો ઉપર હોય, કોઈ ગાય ઉપર હોય, કોઈ સમયે બ્રાહ્મણ ઉપર હોય. અલગ અલગ રીતે આપણે ઇતિહાસ તપાસીએ તો થાય છે. પણ આપ સૌ ગોપાલકો બેઠા છો ને ત્યારે મને ખાસ કરીને એ યાદ આવે છે કે મારો 1000 હાથ વાળો 1000 નામ વાળો એનું એક નામ ગોવિંદ હતું, એનું એક નામ ગોપાલ હતું. જે ગોપાલક ગાયો ચારી છે વૃંદાવનમાં, ગોકુળમાં. અને જયારે મથુરાનો રાજા અત્યાચારી બન્યો, ગાયોનો વધ કરવાનો શરૂ કર્યો, ગોવધ સ્થાન હતું, એ ગોવધ સ્થાનને ગો સંવર્ધન સ્થાન કર્યું મારા કૃષ્ણ કાનુડાએ, કાળિયા ઠાકરે. અને જે ગોકુળ વૃંદાવનના ઘી દૂધ માખણ જે મથુરા જતા રહ્યા એને રોક્યા. આપણે કહી દઈએ કે મટકી ફોડી, મટકી શું કામ? એક વિરોધ હતો, એક ક્રાંતિ હતી કે અહીંયા ગોપાલકો છે એને પહેલા ઉપયોગ કરવો પડે. આ ગાયનું જે છે, ગાય છે ને ધન કહેવાતું, ગોધન. અને જેની પાસે જેટલી ગાયો વધારે અધિક સંપત્તિવાન. અને આપણે કહીએ છીએ ને કૃષ્ણ ને નંદલાલ, તો નંદ એક પદવી હતી. જેની પાસે 9 લાખ ગાયો હોય ને એને નંદ કહેવાતા. અને એ 9 લાખ વાળા ગાયોના પરિવારમાં ગોપાલ કૃષ્ણ જન્મીને એને ગાયો ચરાવી. અને બીજું એટલે મને આનંદ થાય છે કે આજે ગાયો ફક્ત ગામડામાં જ રહી છે અને શહેરોમાં જો રહી હોય
તો એ ગોપાલકો અભિનંદનના અધિકારી